નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ અંતર્ગત કંડક્ટર માટેની જે જગ્યાઓ પડેલી છે તેના માટે શું શું ક્વોલિફિકેશન છે, કેટલી જગ્યાઓ છે, કઈ રીતના આપણે ઓનલાઈન અરજી કરી શકીશું, સંપૂર્ણ વિગતે જાણકારી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી લો એટલે ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો વાત કરીશું કંડક્ટરની જગ્યાઓ વિશે અને મિત્રો તેનો પગાર ધોરણ 26,000 5 વર્ષ માટે ફિક્સ રહે છે। ટોટલ જગ્યાઓ છે 4,318। ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો છે મિત્રો એ તારીખ 6/6/2026 થી તારીખ 5/7/2026 રાત્રિના 12 કલાક સુધી રહેશે। અરજીપત્ર સ્વીકારવાનો જે સમયગાળો છે મિત્રો એ તારીખ 6/6/2026 થી તારીખ 7/7/2026 રાતના 12 કલાક સુધી રહેશે। અહીંયા જગ્યાઓની ફાળવણીની વાત કરીએ મિત્રો, ટોટલ જગ્યાઓ છે 4,318। એમાં બિન અનામતમાં સામાન્ય જે છે તે 1,562 છે અને મહિલા ઉમેદવારો માટે 768 જગ્યાઓ અનામત ફાળવવામાં આવેલી છે। ઈડબ્લ્યુએસ માટે 308 જગ્યાઓ છે અને મહિલા માટે 151 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે 565 જગ્યાઓ, મહિલાઓ માટે 278 અનામત જગ્યાઓ છે। અનુસૂચિત જાતિ માટે 147 જગ્યાઓ છે અને મહિલાઓ માટે 71 જગ્યાઓ છે, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય 314 અને 154 જગ્યાઓ છે તે મહિલા માટે અનામત રાખવામાં આવેલી છે। માજી સૈનિકો માટે 431 જગ્યાઓ છે અનામત ફાળવવામાં આવેલી છે અને દિવ્યાંગજન માટે ટોટલ 90 જગ્યાઓ છે મિત્રો એ અનામત રાખવામાં આવેલી છે। એ મિત્રો વાત કરીએ તો અરજીપત્ર ભરનાર તમામ ઉમેદવારો છે એમને 100 ગુણની જે OMR લેખિત પરીક્ષા છે તેના માટે બોલાવવામાં આવશે। 100 ગુણની જે OMR પદ્ધતિથી હેતુલક્ષી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો છે મિત્રો એમાંથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને છે મિત્રો એ લઈ અને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। એક જગ્યા સામે દોઢ એટલે કે મિત્રો 1.5 ગણા ઉમેદવારો છે તે બોલાવવામાં આવશે અને એમની પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે। અહીંયા મિત્રો કક્ષાને લગતી વિગતની આપણે વાત કરી લઈએ તો વિઝન છે મિત્રો એટલે દેખાવાનું ચોખ્ખું હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષ હોવું જરૂરી છે। અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર મિત્રો ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે। લઘુત્તમ જે શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ 12 પાસ રહેશે એટલે કે 10+2 રહેશે। લાયસન્સની મિત્રો વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ છે મિત્રો એ ધરાવતા હોવા જરૂરી છે। ત્યારબાદ મિત્રો ભરતીની પ્રક્રિયા છે, વેઇટિંગની જે લિસ્ટ છે તેની ફાળવણીની અહીંયા વાત કરી લઈએ તો 100 ગુણની OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા છે મિત્રો એના વેઇટિંગ પાસ થવા માટે મિત્રો લઘુત્તમ કોઈ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। 100% વેઇટિંગ છે મિત્રો એ બોલાવવામાં આવશે। અહીંયા મિત્રો જે OMR પદ્ધતિ લેવાની છે તેનો ગુણ ભારાંક નીચે મુજબ છે। સૌથી પહેલો જે ભાગ છે સામાન્ય જ્ઞાન, જે ગુજરાત ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બન જે ધોરણ 12ની કક્ષાનું રહેશે। રોડ સેફ્ટીના નિયમો રહેશે જેના 10 ગુણ રહેશે। ગુજરાતી વ્યાકરણ ધોરણ 12ની કક્ષાનું જે 10 માર્ક્સનું રહેશે। અંગ્રેજી વ્યાકરણ જે ધોરણ 12ની કક્ષાનું 10 માર્ક્સનું રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ જે ધોરણ 12ની કક્ષાનું રહેશે તેના પણ 10 માર્ક્સ। નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગત ભાડાના ગાણિતિક પ્રશ્નો તે 10 માર્ક્સના રહેશે। મોટર વ્હીકલ એક્ટ અને જે જાણકારીના પ્રશ્નો છે, પ્રાથમિક સારવારના પ્રશ્નો છે, કંડક્ટરોની ફરજો છે તેના 10 ગુણ રહેશે। કોમ્પ્યુટર અને ઉપયોગી જાણકારીના 20 ગુણના પ્રશ્નો ટોટલ 100 ગુણ છે મિત્રો એ પરીક્ષાનો ગુણભાર રહેશે। અહીંયા મિત્રો આપણે વાત કરીએ એમ 100 ગુણની પ્રશ્નો છે OMR સીટથી લાગશે, કોઈ પણ લઘુત્તમ વય મર્યાદા અહીંયા રાખવામાં આવેલી નથી। પરીક્ષાની અંદર મિત્રો માર્કે એટલે કે ભૂરી કે કાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે। પગાર ધોરણ તો કંડક્ટર કક્ષામાં 5 વર્ષ માટે ફિક્સ 26,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। 5 વર્ષ થયા પછી મિત્રો જે લાભ છે મળવા પાત્ર રહેશે। વય મર્યાદાને અહીંયા મિત્રો વાત કરીએ છીએ તો વય મર્યાદા છે અનામત મુજબ છે અહીંયા છૂટછાટ આપવામાં આવશે। બિન અનામતમાં 35 થી મહિલા ઉમેદવારને 40 વર્ષ છે। ત્યારબાદ અનામત છે એમને 40 વર્ષ અને મહિલા ઉમેદવારને 45 વર્ષ। માજી સૈનિક છે એને 45 અને મહિલા ઉમેદવારો છે 45 વર્ષ। બિન અનામત જે દિવ્યાંગ છે એમને 45 વર્ષ અને મહિલા ઉમેદવારને પણ 45 એટલે કે વધુમાં વધુ 45 વર્ષ છે વય મર્યાદા રાખવામાં આવેલી છે। તમારા જે જન્મ છે મિત્રો એ તારીખ 5/7/1991 થી 5/7/2008 ની વચ્ચે હોવા જરૂરી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, બેજ વગેરેના પ્રમાણપત્ર, માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં લેવામાં આવશે। ત્યાર બાજુના જે પ્રમાણપત્રો છે મિત્રો માન્ય ગણવામાં આવશે નહીં।
લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા ન હોય તો પણ અરજીપત્ર રદ ગણવામાં આવશે. ધોરણ 12 છે, માર્કશીટ છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તેનું સમકક્ષ હોવું જરૂરી છે. ડિપ્લોમાના કિસ્સામાં ધોરણ 10 પછી ડિપ્લોમા કરવામાં આવેલો હોય તેવા કિસ્સામાં 10+3 કે તેથી વધુ વર્ષનો કોર્સ અલગથી કરેલ હશે તો જ માન્ય ગણવામાં આવશે. ધોરણ 12 પાસ કામચલાઉ ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવારનો હક દાવો છે એ સ્વીકાર કરવામાં આવશે નહીં. કંડક્ટરના લાયસન્સ તથા બેજ માટેની સૂચનાની વાત કરીએ મિત્રો, તો ઓનલાઈન અરજી કરતા પહેલા વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ ધરાવતા હોય તેની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ તથા વેલિડ બેજ નહીં હોય તો અરજીપત્રક રદ ગણવામાં આવશે. અનામતની મિત્રો લાભ વાળીએ તો અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે, પરંતુ તેમની પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે. એટલે કે મિત્રો તમે SC ST OBC કે EWS માં આવો છો તો તમે અનામત જગ્યા માટે અરજી કરી શકશો અને તમારા માટે અનામતના જે ધારા ધોરણો છે તે લાગુ પડશે. અહીંયા મિત્રો દિવ્યાંગજનની જે કેટેગરી આપેલી છે તે કેટેગરી મુજબ જુદી જુદી કેટેગરી માટે અલગ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. અહીંયા મિત્રો કેટેગરી છે એ લખેલી છે ABCDE માં કોણ કોણ આવશે. મહિલા ઉમેદવારોની વાત કરીએ મિત્રો, તો મહિલા ઉમેદવારોએ અરજીપત્રકમાં પિતાના નામને બદલે પતિનું નામ દર્શાવેલ હોય તો તે અંગેનું મેરેજ સર્ટિફિકેટ અથવા લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા સોગંદનામું નોટરી છે કરાવવાની રહેશે અને ગેજેટ રૂબરૂ દસ્તાવેજ દરખાસ્તના સમય રજૂ કરવાનું રહેશે. મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ માટે જો યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તેમની જગ્યા છે પુરુષ કક્ષાના ઉમેદવારોને ફાળવવામાં આવશે. વિધવા ઉમેદવારો છે મિત્રો, એના જે પણ કેટલાક નીતિ નિયમો છે તેમને લાગુ પડશે. તેમને મિત્રો લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સના 5 ગુણ મળવાપાત્ર થશે જો તેને વિધવા હોવાનું પ્રમાણપત્ર રજૂ કરશે તો. રમતવીર ઉમેદવારો છે તેમને પણ પોતાના રમતના ઉમેદવારના 5% છે મળવાપાત્ર થશે. અહીંયા મિત્રો ગુજરાત સરકારશ્રીના અર્ધ સરકારી અથવા સરકાર કક્ષાના કોર્પોરેશન સેવામાં બજાવતા અધિકારીઓ માટે ના વાંધાનું પ્રમાણપત્રનો અહીંયા નમૂનો આપેલો છે. તે મિત્રો નમૂનો પત્ર ભરાઈ અને સહી સિક્કા જે તે અધિકારીના તેમના વિભાગના કરાવવાના રહેશે. અહીંયા મિત્રો પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફીની વાત કરીએ તો ઓનલાઈન છે મિત્રો ઓજસ ગુજરાત government.in વેબસાઇટ છે મિત્રો, એના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બિનામત વર્ગના ઉમેદવારોને ₹300 પ્લસ GST ચાર્જ રહેશે, જ્યારે અનામત વર્ગના તમામ કેટેગરી છે દિવ્યાંગ સાથે એમને $200 પ્લસ GST ભરવાના રહેશે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે કંડક્ટર માટે શું ક્વોલિફિકેશન રહેશે, ક્યારથી તમે ઓનલાઈન અરજી કરી શકશો અને કઈ વેબસાઇટ ઉપર આપણે ઓનલાઈન કરી શકશો અને ક્યારે તમારો બેઝ કઢાયેલો હોવો જરૂરી છે. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.